તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવથરા જિલ્લામાં યોજાનાર છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આ અંગે મીડિયાના મિત્રોને આયોજન અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી થરાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આપણો જિલ્લો ભાગ્યશાળી છે કે તેને રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન મળ્યું છે। નવીન જિલ્લા માટે આ એક ઉત્તમ તક છે અને આ ઉજવણી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। તેમણે જણાવ્યું કે તારીખ 26 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમો યોજાશે। જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે તારીખ 25 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગે મુખ્યમંત્રીનું આગમન થશે અને આ દિવસે સેવા સદનનું ભૂમિપૂજન, ગૌમાતા સર્કલનું અનાવરણ, દૂધવા જીઆઈડીસીનું ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ, ગૌ ભક્તો સાથે મુખ્યમંત્રીનો સંવાદ તેમજ ગાયત્રી મંદિરમાં શસ્ત્ર પ્રદર્શન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે। આ ઉપરાંત તારીખ 25 જાન્યુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે એટ હોમ કાર્યક્રમ અને સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગ્રામ્ય કક્ષાએ પણ લોકો વિશાળ પ્રમાણમાં સહભાગી બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। દરેક ગામમાં શાળા અને ગ્રામ પંચાયત કક્ષાએ ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર તથા પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। ઉજવણી દરમિયાન સ્વચ્છતા અને રોશની માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। 26 જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગવર્નર સાહેબ 25 તારીખે અહીં પધારવાના છે। એમના સવારે 10 વાગ્યાથી શરૂ માનનીય મુખ્યમંત્રી શ્રીના સવારે 10 વાગ્યાથી એ કાર્યક્રમ શરૂ થઈ જવાના છે। તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દૂધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માનનીય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે। તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ, એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ સ્થિત કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે। એ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે। મુખ્યત્વે 25મી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે। આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। જિલ્લાના દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે, માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। તે જ રીતે 26 તારીખે પણ દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। મારી આ જિલ્લાના તમામ નાગરિકોને એક અપીલ છે, વિનંતી છે કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા આપણા આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લે અને એ રીતે દેશના વિકાસમાં પોતાનું અમૂલ્ય ફાળો પ્રદાન કરે।